ઘોડાની અંદર શું કરામત કરી દઈ? હા મહારાજ મેં લીલા કાપડની ચોરી કરી હતી પ્રભુ. દરજી શા માટે તે ચોરી કરી? ઘરની અંદર અમે 12 સભ્ય ખાવાના એટલા માટે મેં ચોરી કરી. હા દરજી પ્રજા આજથી 9 જણાનું પેટ પૂરું હું પાડે છે, 3 જણાનું પેટ પૂરું તું પાડી દે. બોલે રામા પીર હાથ ફેરવો ને પ્રભુ કે ખાધી થાય તો આખું ઘર ગાંડું હે પણ એક હાલો હાલે 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 હંસા બેન મામાને તો મોજ આવી ગઈ. હું આ તાર મામો નાનો થઈ ગયો છે, બાકડી નથી ને એટલે હા એમ લાગે ને 16 વર્ષના હોય એવા. તો વાત છે હજે ઘણી બે ગીત ગાયા તો મામો કેમ મોજ. પણ મને એવું લાગે છે ખાના કે છે ને આમ જો દાંત બદલાવા પડે એમ છે. દાંત બદલાવા પડે એમ છે. તાર લઈ જાવજો હોસ્પિટલે. આવું મામા આવું જોઈએ એમ કહું છું હાલી હાલી થાકી ગયા. ભાઈ જેવા આગળ આપણે જાવું આપણે નીકળ્યા હું લેવા ડિસ્કો કરવા નથી નીકળ્યા. મને ખબર હે ત્યાં તો આમ લાકડી ઉલાડી આમ લાકડી વાળા વાહે બેઠા એને કોકનો માથું રંગી નાખી. મને ઈ બીક હતી. બોલ ને હું બોલું બોલ હવે આપણે ભાઈ માલ વેચવા જવાનો ને હવે એને પૂછે ઈ છોકરા છે તમે મોટા મીરા છો એ હબોયડા મામાને આ પણ છોકરાઓને પૂછે બોલો મામાનું ઘરમાં કઈ હાલતું નથી લાગતું. ગા કાઢી ગયો હે દીકરી છો તમે? સોરી હવે એમ નહીં લે અરે અરે આ તો બધું ક્યાં ભણી આવ્યા વળી સોની વાહ રસકી મને રસકી તમે આરુતિના નાઈસ કેસ તો હમણાં મારા મામો નાઈ આવે. હા એ અહીંથી હવે આખો આપણે મિશ્રી વેલું કે ગામ જાવું તો અહીંયા કઈ સીમમાં કોઈ નહીં આવે લે કોઈ લેવા નહીં આવે. આ તો આપી આ તો હાલો હાલો આખો હું હાકી તમે છોકરા હો ને અમે વાય વાય લાવી લ્યો એક ઓલી ગાંડીનો ઉપાધી ને કાણી એ ગાંડી ગાંડી કરતો નહીં હો. હા નહીં કોઈ એવા કે નહીં કહેવાય. ઈ તો કોઈ નામ નથી લેતી બેસાડી તો કેવી સાન મને ઊભી જો આ મોંઘું તો ન નખાય મોઢામાં. અરે રે આખું ઘર ગાંડું હે એક નહીં
જોઈ આમ જો જતા કે જતા બબીતાજી તો કેવી હારી લાગે જો જેઠો ક્યાં તારે પૂર્વ છે તો એ નથી હાલા વાર જો આનો પૂર્યો મે જો જો તો જો આ તારી સામે છે જો આયા બતાવો આયા જો આપનો પૂર્યો મે જો બાગદાન જોઈ લે જો જો છે ને બાદદાર હે મારા ઉડી ગયા બધાય ના આવે આને લાઈટ આવે આપણો ચોલો લગન દે તો એ કોનો કડાટી વાળા થઈ ને કમળા આમાં ચડે હરી કી લાઈટ આવે હા કડાટી વગર નો જોયો ઈ નહીં દાઢી વાળો એ વાહ આ તારો બાપ ફર્નિચર કાઢ નાખ્યો અરે બાબા આ હું કર્યો આ બધેડો કર્યો હે આને એ ગાંડી મોટું જોઈને બેભાન થઈ ગઈ જ્યાં એમાં એકેયમાં કીધા તેવું નથી છે ને જો બાપ દીકરી બાજુ ઉભા રાખો તો એકેયને કાંઈ કોઈ કેવું પડે નહીં હો. અરે બાપા ભગવાન હાવ તમારે બે વર્ષે નવરો હશે સમજો ઊભી થાવે ઊભી થાવે હવે આમાં ઈ દાઢી વાળો તને કેમ આપાશે આમ જો એના તો હજી કે ઘા પાડે અત્યારે જો નહીં રોમાં હું મનાવે આ લઈ જાય જો જો એ સાની લઈને ઊભી હું મારે આવું જોઈએ ચોકલેટ ખાવી છે હાલ ચોકલેટ લે હાલી ચોકલેટ દે હાલ હાલ ચોકલેટ દે હાલ આપણે એની પાસે ચોકલેટ લઈએ હાલ બસ ચોકલેટ લઈએ હાલ હાલ ચોકલેટ લેતા હાલ હાલ કે હાલ ચોકલેટ લઈ દો હાલ જા જા જેઠા પાસે જા એ પછી ચોકલેટ ખાવી ને લઈએ જા આમ જો મારી દીકરી બહુ ડાય આમ જો એ માહો નહીં એમ જો એની પાસે ચોકલેટ લે નકર તું દે હાલે મોટો કર્યો આ લે દીએ ચોકલેટ દીએ કાઢીએ કઈ રી આ એમાં અડધી ખાય જા કે જા અડધી ખાય જા એની પાસેથી અડધી લઈ આય મન બુદ્ધિ કોઈ બાપા લે હાલો એમ કે જાવું છે હા હાલો હાલો ભાઈ આપો એમ કે હા આગળ આપો કે ધંધો થાય આમ આમ એવું તો કાંઈ પાસ અને ખાવડી જો તને બાપા ચોકલેટ ખાધી કોને આપી જાકા કોઈ બહુ કરી કોઈ ઘરેથી જાય તો હારું માવો બને છે ઓછો સુનો રાખી ગયો દાંડી તને કહું ખેલા ખેલા ખાની પોટવાલ કારી રે મારવાડ દેશના આડા પક્ષો કેવું કરી દે હવે કઈ નહીં કોઈ સાચું બોલતા નહીં હા પછી એનો મલક છે બધા હા હું ન બોલું મારી હું તો કોટાડીના પેટનો જ છું પેલી તાર માં જેવો હા
ઈ તો તાર મામાને લાગુ પડે મને જ ન લાગે એની બેન છે ગાંડીને કયો ઈ કહી દે હાચું. ના ઈ એમ કામમાં છે જો એમ કામમાં બીજી છે એને જવા દો હા હા, ઈ એનું ફર્નિચર ભેગું કરે હા, એ કરવા જ જોઈએ. હા. કોઈ ન બોલતા હો ના ના સુખ થઈ જાય બે લાખા લાખા હા. હું નહીં જાઉં. જા તો ખરા ફૂઈને મોકલો. કોણ ફૂઈ. આને હા. જા તો હું જાઉં બા હા, જાવ નહીં. સેટા ઉપર જ એનો લાખો બાપો માલ લે. બોલો ને ભાઈ. તમે કોણ? લાખાન સોડી. સોડી. લાખો ક્યાં? એ નથી, એ તો જાત્રામ ગયા. લાખાને બોલાવો જો, મારે લાખાનું કામ છે, તમારું કામ નથી. એ જાત્રામ ગયા. જાઓ લાખાને બોલાવો. તમે કોણ? અમે રાજના કુંવર. તમારું નામ શું? રામદેવ. આ ભાઈ કોણ છે? એ વિરમદેવ, મારા મોટા ભાઈ. એ કેમ કાંઈ નથી બોલતો? બોલે. ના રે ના, કાંઈ બોલતા નથી. બોલો. તમારું નામ શું છે? વિરમદેવ. તો તમારું કામ શું છે? તમારું લાખાનું કામ છે, તમારું કામ નથી. શું કામ છે? લાખાનું કામ છે, એ તમને શું કામ કહ્યું? લાખાને બોલો. જાત્રામાં ગયા. હમણાં અંદરથી અવાજ આવતો, જે બોલો. બા બેન આધાર કાર્ડ લઈ લે ને ફૂઈ. લાખો લાખો કરે છે કે લાખાને બોલાય લાખો. જાવ તો ભાભી જાવ તો. એક કામ કરો ને બા, ભાઈ ને ભાભી બેન મોકલ. આ એક કામ કરો બે વરઘોડી આયો બે મળે જઈ. હાલ હાલ હડીને બા. હા અરકુડા કોઈ સસમાય ફાડી નાખે. આઈડી માઈલી મને કઈ. શું કામ છે? બોલો બોલો મહેમાન. લાખો કેમ? હે તમે કોણ? અમે અમે બે માણા. એમ ઈ પૂછો ને કીધું. નહીં મેં કીધું શું? મને હું ખબર. લાખો કેમ? કઈ તો ખરી ન જાત્રા ગયા છે બોલાવો, હમણાં અવાજ આવતો હતો. ભાઈ નો હોય તો ક્યાંય બોલાવા. લાખાનું કામ છે, જાઓ. આ લાખો નથી ભાઈ. અમારે લાખાનું કામ છે, તારું નથી. નો હોય તો હું કઈ ગૂગલ માં ડાઉનલોડ કરી દઉં. જા લાખાને બોલાવો. એ એમ નો કહેવાય ગુજરી ગયો. હે એ તારો બાપ જીવ કે જાય નહીં. તારી માનો ચૂડલો નંદવા છે ગાંડી તો ગાંડી જ રહી. સમજો હાલવા નહીં માને. લાખાને બોલાવો, જાઓ. હાલ બા એ બા માનતા નથી. જાઓ તમે. તું જા હાલે. કાંઈ બોલે નહીં માર બોલો ને ભાઈ. તમે કોણ? તમે કોણ? હું ગગલો. ગગલો? હા. કેનો ગગલો? લાખો છોડો. એમ? હા. લાખો ક્યાં? લાખો? હા. એ તો જેડીસી માં કામે ગયો. જેડીસી? હા. એને કામે જાય? હા, ત્યાં જાય છે. તો અંદર તો ઈ કોણ હતું? કોણ? ઈ કોણ હતું? લખન ભાઈ હતું? કોઈ છે જ નહીં અંદર. એમ? હા. લખન બોલો જા. લાખો નથી અહીંયા. એક વાર તો કીધું કે ઈ કામે જાય. લાખાનું જ કામ છે, તારું કામ નથી. જા. કેમ? લાખાનું જ કામ છે. તમે કોણ છો? ઈ તારે શું કામ? કામ તો હોય ને, તમે આ બધી પૂછો તો તમારે તમને ન પૂછું. તો તમે શું કામ આવ્યા પૂછો? તમે કોણ છો? ઈ કયો? રાજના કુંવર છે. રાજના કુંવર? હા. તમારું નામ શું? મારું નામ વિરમદેવ. હા ભાઈ? ઈ ભાઈ મારા નાના ભાઈ રામદેવ. નાના ભાઈ? હા. જા લાખાને બોલાવો. લાખો છે જ નહીં. લાખાને બોલાવો, લાખાનું જ કામ છે. જા. તમે આમ તો માનશો જ નહીં. લાખાને બોલાવો, લાખાનું કામ. જા. એ બા આ કોઈનું માનતા જ નથી. તો મોકલી દે ને આમે કઈ કામ ના નથી એને જ બોલાવે છે ને તો જાવ તું જા ને. કા મને જરાક મજા આવે. હું મજા જેવું. જાવ આમ જાવ. આગળ તો ડિસ્કો કરવામાં બહુ મજા હતી એ ભડાકા કર્યા ઓલા એ. હમણાં ઉકળી જાય. પોતીઓ પગમાં કરંટ આવ્યો. એ ગોટા આવી જાય બધું પાકી દઈ ગયા મિત્ર બધે નામ જ છો તમામ. જો આય આય કોટો ને ભૂખના પેટમાં બધું ખાઈ જાય કે આ ખાવું. ગાડીએ બેઠું છે બરાબર કોટો ઠીક કઈ દે આપણે આવ તું નથી કહેતી બોલું કે હું કહેતી એને તો મને કહો વઈ જાય હે હા. ये नहीं बोलो जो ये भाई हाथ भाई तो कमेंट करके दे દાઢી વાળાએ જો. ए હવે ઉપર તાવે બધું ખારું થઈ ગયું એમ કહો અરે રે ભગવાન ખારું ખારું કરીને અડધી થાળી ખાઈ ગયા. હે હા જો આમ જો મામો જો.
પણ ન્યા એમ ક્યાં સાવું છે આખા મોઢામાં ફેરવે આમ થયા મને બા દાંત નથી એવું કે માઈક દે તો ચોખ્ખું બોક આવી ગયું. આમાં કહ્યું. સંડાસ કઈ બાજુ હે અંદાય અંદાય ડ્રેસિંગ રૂમમાં આયા આયા નહીં આવે ત્યાં કોક મારે આ કોટ જેવું છે એ અહીંયા કોક મારે અંદર જવાનું છે એ મુમો એ બાબા એ જા તારા બાપને નથી આખું ઘર ગંધાર છે આખું ઘર ગાંડું ભાઈ માણસ ઉતરાવો છે હા ઈ જાહેર દેતી સામતા હે ત્યાં સુધી નહીં થાય એ હવે આપણે લૂંટાઈ ગયા એનું કોનો એમ કહું છું કાંટા નથી કાઢવા ચાલો હવે સાહિત્ય લ્યો તમે હું કીધું તું છોકરાઓને એ તો કીધું તે કીધું એ કીધું તો એને હું કીધું કે તમારું એ થઈ જાય થઈ જાય હું એ થઈ જાય કીધું તો ઈ ડોહું થઈ ગયું હાલો અહીંયા પાછા મમ્મી હાલો એ હાચલ હોય કે હા. ચમત્કાર હતા હોય હાલો આપણે હાલો હા. હાલો હા હાલો 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 હા 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 નાની. હું તમો બેગમમાં ગયા ને બા તે ગામના વાતો કરતા હતા ઈ કે પોકરણગઢના પાદરમાં બે દીકરા વીર થઈને પૂજાય છે રામાપીર ને વીરમને વેવ કહેતા હતા નિમાય તમે એને ખોટું બોલ્યા હું ગાંડી છું પણ ખોટું ન બોલી હા રેડી રેડી હા હાલો 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 રોગમાં પડી જાય બા હા હા કેલા કેલા ખાની પોઠલ કાઢી ને મારો વડવેસના ભાઈ હાલે મમ્મી મને નથી આવડતું તને આવડે હા આ તો તું એક કાજે હું નહીં ગાઉં કોલાને રમવું કેમ સાગરા હા ઈ નો હાલ આપણે જોઈ હાલ આપણે આપણે બે ત્રીજો વ્યક્તિ હોય નહીં ભાઈ કદાચ વિક્રમભાઈ હોય તો એને નથી રમાડવા ઘોડાના ડાબલા સંભળાય હા ઓલા રાજાના કુંવર બે આવ્યા એવું લાગે આપણે એને રમાડવા નથી આવતું. એમ કે કંડારા હે કંડા બહુ કરે તું હંભાળ તું હંભાળ હા બા આ તને જવાબ દે તો તું કઈ જવાબ દેતો નહીં હા એ ગોળભાઈ આઈનો નાખવામાં આવે ધીમે ધીમે બોલો એ ગોળભાઈ અંદર ભૂતાળે હા ઓ ગુવાર વેસણવાળો આવ્યો એવું લાગે હા હે આપણે ક્યાં ગુવાર લઈને જવું આપણે ઘરે દૂધીને શાક નથી બનાવ્યું એ ભાઈ
એ ભાઈ હા ભાઈ બોલાવે. એ ગોળ ભાઈ બોલાવે. એટલે આપને બેન બોલાવે રે. આપણે કોકને ઊંધે ચડાવી. તમને જ બોલે ભાઈ. બોલો બોલો મોટા ભાઈ. તમે ભાઈ શું કરો? અમે અમે તો ઠીકા પાટે રમી. ગોળ ભાઈ સાચું બોલો શું કરો? આજુ બોલે અમારે ખોટું બોલીને અમારા બાપ નું જાય ભાઈ. તમારું નામ શું? કોણ? તમારું આ નામ સુરો. મારું નામ કાપો. હવે કઈ કેવું છે? શું કરો બે ભાઈ? હે? શું કરો બે ભાઈ? અંબે ભાઈ આ ટેબલ થોડા હલતા હતા તો લેવલ લઈશ. રમવાની મજા આવે ને રમવા મંડળ. સાચું બોલો. અલા ભાઈ અમે ઈ જ કેટી તારે રમીશ. બોલો તમારું શું કામ છે? તમારે રમવું હોય? નહીં નહીં તમને અમે રમાડી જ નહીં. કેમ ભાઈ? તમે કૂડ કરો કડા કરો અમારે ક્યાં જવું? અમે કૂડું નહીં કરી. શું કામ? હજે પરમ દિવસ કહી રહ્યા હતા દડો નાખી બે ભાઈ ભાગી ગયા રાજમાં. રાજમાં પાછા અમને તો અંદર આવવા ન દે. ના ના ભાઈ હવે નહીં કરી હાલો. ના ના અમારે તમને રમાડવાનું થતા જ નથી. અમારે રમવાનું છે. હે? અમારે રમવાનું છે. રમવું છે હા. પાકું. પાકું. તો અમારી ત્રણ શરત છે. બોલી જાઓ સરસ. પહેલી શરત કોનાનો દડો કોનાનો દડો? તમારો. હા એ અમારો. રૂપાની કેડી એ અમારી. લાવો. રમત ચાલુ કરો એટલે આવી જાય. એમ નો હાલે અગાઉ જોઈ દડો ભાઈ. હે? હા દડો આવી ગયો હાલો. દડો આવી ગયો. કેડી ક્યાં? જેડી અમારા હાથમાં. હા તો રેડી. બીજી શરત ઈ બોલી જાઓ. આ કોણ છે? મોટા ભાઈ. મોટા ભાઈ બોલે. ઈ તો બોલે જ છે. મોટા ભાઈ ને ઈ અમારી બાજુ. કાંઈ વાંધો નહીં તમારી બાજુ. હાલો ભાઈ તમે એકલા. અને આ તમારા ભાઈ મારી બાજુ. નહીં અમે ત્રણ ને તમે એક. કેમ ભાઈ? બસ તો હું એક થઈ જાઉં ને. યાર તે એક જ. આને લઈ જાવ ઝીણિયાને. કાંઈ વાંધો નહીં ગોળ ભાઈ રમવાનું તો થાય છે. રમુસ. હા ત્રીજી શરત ઈ બોલી જાઓ. કે ગાયોના ગોંદરે દડો જાય તો મારો ભાઈ લેવા જાય. કાંઈ વાંધો નહીં. આમ પાદર બાજુ જાય તો આ તમારો ભાઈ જાય. કાંઈ વાંધો નહીં. એકલામાં ને એકલામાં હું જાય. કેમ કે હું આરોડીનો હું એટલે. કાંઈ વાંધો નહીં ગોળ ભાઈ. બેનો ભૂમિમાં જાય તો તમારે દડો લેવા જવાનું થાય. કાંઈ વાંધો નહીં ગોળ ભાઈ. રેડી? દડો લેવા હું જાય. પાકું? પાકું. એમ અમે નથી માનતા. તો તમારા આમ ક્યાંક આવે ને ઓલું રઘુકુળ રીત આવી ને સદા આવી ને. હા ગોળ ભાઈ રજૂ કરું રીતે સજા તળી આવી પ્રાણ જાય પણ વચન ન જાય. વાંધો નહીં હાલો રમી નાખી. આજ ખંભે રે કમળને હાથ માંગે દિયો રે. આજ ખંભે રે કમળને હાથ માંગે દિયો રે.
એક તો છે અમાર કબજા. હે ગોળભાઈ ઘરે જઈએ. ઘરે હું દડો તો વયો ગયો. ઘરે હું કઈ કામ છે? ઘરે મારા મા બાપ વાત જોવે અમારે. તો અમે હું અનાથ આશ્રમમાં આવ્યા ગોળભાઈ એવું અમે ક્યાં ગઈ? નહીં અમારે ઘરે મા બાપ છે. હા તમારી વાત જોતા છે. તમે જાઓ ને અમે જાય. આખરી બનાવી હા તમે જાઓ. હા તો લાવો દડો પછી જાય એમ. દડો હા દડો ભેરો ભૂમિમાં વયો ગયો. તો લઈ આવો. તમે લઈ આવો જાઓ. બાદાય બાકી હું તો ભાઈ આપને કે ભેરા ભૂમિમાં જાઉં. હે ગોળભાઈ હું ન જાઉં મને લાગે બીક. મને બીક લાગે ગોળભાઈ. હું બે પેન હું નથી રહેતો. હે કાલ રમાઈશું હો. હા મને બીક લાગે ભાઈ હું નહીં જાઉં. ગોળભાઈ મને બીક લાગે જતા. અમે સાત બે ભાઈ પણ અમે બે ભાઈ એક જ પેન્ટ પહેરીને જ આવ્યા. ડબલ વોચ હે ગોળભાઈ અહીંયા ઘરે જવા દી. અરે રે પેલા મારો દડો લાવો નકર અમારા બા અમને મારશે. ગોળભાઈ હો તમે દડો જ જોઈ છે. યસ કાંઈ વાંધો નહીં. દડો લેવા તમે જાઓ. હા દડો લઈને આવો ને પેલી રમત તમે રમજો. ના અમારે પહેલી નથી રમી છેલ્લી નથી અમે હવે અમારો છેડો કાપો ભાઈ સાહેબ. કા ગોળભાઈ? આ રમી લીધું હવે પૂરું. નાના ગોળભાઈ આપણે જે રમવું હોય. ના હવે અમારે હવે રમવું નથી. કઈ ગોળભાઈ આપણે હજી રમવું દડો લઈ આવો જાઓ. તમે બે ભાઈ જાઓ. અમારે નથી રમવું દડો અમારો લઈ ગયો એટલે અમે જો અમે ઘર ભેગા થાય અમારે ઘરે મા બાપ રાહ જોવે છે. તો ગોળભાઈ કાંઈ વાંધો નહીં. હું દડો લેવા જાઉં છું. આ તો કાંઈ વાંધો નહીં તમારા ભાઈ ત્યાં સુધી અમારા કબજામાં રહે. કાંઈ વાંધો નહીં. મારા ભાઈને તમે ભેગા લેતા જાઓ. ભેગા નહીં ગાયના ગોંદરે અને લાય ત્યાં બિહાડ છે. કાંઈ વાંધો નહીં ગોળભાઈ. હા બિહાડીને પછી ફાંકી બંધરાઈશું એના દી. પછી કે આમ તો કે અમને ઉકલે. કાંઈ વાંધો નહીં. તમે જાઓ. હું દડો લેવા જાઉં છું. દડો લઈને હમણાં જાઉં છું. કાંઈ વાંધો નહીં હાલો જાઓ અમે આવી જ છીએ વાંધો. કાંઈ વાંધો નહીં. હા બહુ મોટાની ગરદણીની ફાંકી મોટા ભાઈએ. મારો સાવરે સોનાનો દડો આવ્યો છે. અરે મારો કે પતા દડો ને કઈ પતા વાત કોઈ પતા દડો આવ્યો નથી. જે રસ્તે આવ્યો રસ્તે હાથો થઈ જાય મારો. અરે બડીના મારો દડો આયા જ આવ્યો છે. અરે મારો હજી પણ તને સમજાવું છું. જે રસ્તે આવ્યો રસ્તે હાથો થા. આ ભેરો ફેમલી છે. અરે બડીના હું જઈશ તો મારો દડો લઈને જ જઈશ. અરે મારો મારા ભેરો આવશે તો તને મારશે. જે રસ્તે આવ્યો રસ્તે હાથો થઈ જા. અરે બડીના તમે આમ નહીં માનો. એ મને કેવું જે હોય તે કઈ દે ને. મને કેવું જે હોય તે કઈ દે ને. આ કઈ દે ને બાવા મારો દડો મને લઈ દે ને.
Thank you.
હા ભેરવા ગુરુજી બાર દીવાર ગામ ગામ કુંડી પશુ પક્ષી કે જાત નથી રહ્યા તો હા ભેરવા તો મને માણસ કે બાપ ક્યાંથી આવે છે અરે ભેરવા તે બાબા ગૌની ધરતી ઉપર તે પશુ પક્ષી જેવી કોઈ જાત તો રહેવા દીધી નથી તો માણસની વાત ક્યાંથી આવે ભેરવા ગુરુજી હા ભેરવા મને તમારી ભેરો ભૂમિમાંથી વાત આવે હા ભેરવા તો જાઓ તમે ભેરવા ભૂમિમાં તપાસ કરો આપણા ગુરુજીનો આદેશ છે બોલ ભેરવા ગુરુજી હા ભેરવા ભેરો ભૂમિમાં કશું મળ્યું નહીં હા ભેરવા માટે મને તમારી વઢોળી તપાસ કરવાની આજ્ઞા આપો અરે ભેરવા મોઢડીની જો વાત કરતો હોય તો તારા ગુરુજી મારી જાત છે જો તને ભૂખ લાગી હોય તો તારા ગુરુજીનો ભોગ લઈ લે ભેરવા બરોબર એ બાળક બોલ ભેરવા એ બાળક કોણ છે તારા માતા કોણ છે તારા ગુરુ કોણ છે તારા અરે હા ભેરવા હું કોકણાગઢ નગરીનો રાજવી છું મારું નામ છે રામદેવ મારા પિતાનું નામ છે અજમલરાય મારી માતાનું નામ છે મિનળદેવ ભેરવા મારા ગુરુ છે ગુરુ ભાડીનાથ હે બાળક મને મારતો ને બાળક અરે હા ભેરવા હું તને મારતો નથી પણ જામેની ગુફામાં ભંડારું છું બાળક હું ત્યાં ભૂખો મરી ગયો બાળક અરે હા ભેરવા હું તને ભૂખો તો નહીં મરવા દઉં નોઈમનો વરસાદ તારો હોય છે ને દેશોનો વરસાદ મારો હોય છે એમ ના બાળક હા ભેરવા મને જમણા હાથનું વસણ આય અરે હા ભેરવા હું તને મારા જમણા હાથનું વચન આપું છું બોલ ભેરવા રામ રામ બોલ ભેરવા રામ રામ બોલ ભેરવા રામ રામ
જય ભીમ.